નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું. નજર કરીએ દેશ, દુનિયા અને રાજ્યની તમામ ખબરો. મહિલાઓની સારવાર અને તપાસના પ્રાઇવેટ વિડીયો વાયરલ થયાની માહિતી અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસને મળી હતી. તપાસ માટે અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસની ટીમે રાજકોટમાં ધામા નાખી તપાસનો દોર જારી રાખ્યો છે. તે દરમિયાન 2 શકમંદોના નામ પણ મળી જતા તેમને ઝડપી લેવાના પ્રયાસો શરૂ કર્યા છે. વલસાડ જિલ્લાના કપરાણાના રોહિયાળ તલાટ ગામે કોલક નદીમાં 2 યુવાન નહાવા પડ્યા બાદ ડૂબવા લાગતા રિક્ષા ચાલક સહિત 3 બચાવવા નદીમાં પડતા જોતજોતામાં 5 નદીમાં ગરકાવ થઈ ગયા હતા. લોકોના દોડી ગયા બાદ 5ને બહાર કાઢી હોસ્પિટલમાં લઈ જતા 4ને મૃતદેહ જાહેર કર્યા હતા, જ્યારે રિક્ષા ચાલકનો બચાવ થયો હતો. રાજ્યપાલના અભિભાષણ સાથે બજેટ સત્રનો આરંભ થશે. રાજ્યપાલના ભાષણ પર આભાર પ્રસ્તાવ ગૃહમાં રજૂ કરાશે. વિધાનસભાના બજેટ સત્રને ધ્યાનમાં રાખી ગાંધીનગર પોલીસ દ્વારા શહેરમાં સઘન સલામતી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવનાર છે. એક ચોંકાવનારી ઘટના દિલ્હીને અડીને આવેલા ફરીદાબાદના અજયનગરમાં સામે આવી છે. અભ્યાસમાં ધ્યાન ન આપવાથી અને પૈસાની ચોરી કરવા માટે ઠપકો આપતા ગુસ્સે ભરાયેલા કિશોરે ક્રૂરતાની હદ વટાવી સોમવારે મોડી રાત્રે પિતાને જીવતા સળગાવી હત્યા કરી નાખી. સંત સમાજે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના મહાકુંભને મૃત્યુકુંભ ગણાવ્યા પર તીખી પ્રતિક્રિયા આપી છે અને મમતાના નિવેદનને સનાતન ધર્મનું અપમાન ગણાવ્યું છે. સંતોએ મમતા બેનર્જીની જાહેરમાં માફી માંગવાની માંગ કરી છે. ઝારખંડ સરકારે રાજ્યમાં ગુટખા અને પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ મોટા નિર્ણયની જાહેરાત કરતા રાજ્યના આરોગ્ય મંત્રી ડોક્ટર ઇરફાન અંસારીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી હેમંત સોરેનના સ્વસ્થ ઝારખંડના સ્વપ્નને સાકાર કરવા માટે આ કડક પગલું લેવામાં આવ્યું છે. રશિયા યુક્રેન યુદ્ધ પૂરું કરવા માટે સાઉદી અરેબિયામાં અમેરિકા રશિયાની બેઠક વચ્ચે યુક્રેને રશિયાને એવો ફટકો માર્યો છે કે રશિયાને તેમાંથી બહાર આવતા મહિનાઓ લાગશે. યુક્રેને કઝાકસ્તાનને ઓઇલ પૂરું પાડતી પાઇપલાઇનનો નોંધપાત્ર હિસ્સો ઉડાવી દીધો છે. ડોનાલ્ડ ટ્રમ્પે ભારતમાં મતદારોને પ્રભાવિત કરવા માટે $21 મિલિયન અમેરિકન ભંડોળને રોકવાના DOGE વિભાગના નિર્ણયનો બચાવ કર્યો. તેમણે ભારત જેવા દેશને આવી મદદ પૂરી પાડવાની જરૂરિયાત પર પ્રશ્ન ઉઠાવ્યો. સલમાન ખાન અને સંજય દત્ત હોલિવૂડની એક ફિલ્મમાં કેમિયો કરી રહ્યા છે. આ ફિલ્મનું શૂટિંગ હાલ સાઉદી અરેબિયામાં ચાલી રહ્યું છે. આ એક એક્શન થ્રિલર હોવાનું કહેવાય છે. જાહ્નવી કપૂર હવે નવી દિલ્હીમાં અલ્લુ અર્જુનની હિરોઈન બનશે. તેણે સાઉથના એક પ્રોડક્શન હાઉસની ફિલ્મ સ્વીકારી છે. આ ફિલ્મનું દિગ્દર્શન ત્રિવિક્રમ શ્રીનિવાસ કરશે, જો કે આ બાબતે સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી. તો આ હતા કનેક્ટ ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ ન્યૂઝ. નવા સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.